આજે હું આપ સૌને ભારતના એક રાજ્ય એટલે કે આપણા ગુજરાતની સફરે લઈ જવા આવ્યો છું. ફક્ત ગુજરાત નહીં, પણ ગુજરાતની ભૌગોલિક, સાંસ્કૃતિક વગેરે વિરાસતોનો પરિચય કરાવવા માટે મારી સાથે આવું છે ને તમારે પણ આપણા ગુજરાતની સફરે. તો ચાલો આપ સૌ અને આપણે બધા જ ગુજરાતની એ સાંસ્કૃતિક, ભૌગોલિક બાબતોને સમજવા માટે ગુજરાતની એક સફરે ઉપડીએ. બરાબર ને? જય ગરવી ગુજરાત, જય ગરવી ગુજરાત, દીપે અરુણ પ્રભાત, જય ગરવી ગુજરાત, જય ગરવી ગુજરાત, જય ગરવી ગુજરાત, દીપે અરુણ પ્રભાત, જય ગરવી ગુજરાત. શરૂઆત કરીએ ગુજરાતની ઉત્તરેથી. ગુજરાત રાજ્યએ બૃહદ મુંબઈ રાજ્યમાંથી 1 મે 1960ના રોજ અલગ રાજ્ય બન્યું. ગુજરાત રાજ્ય ભારતની પશ્ચિમે આવેલું એક મોટું રાજ્ય છે. ઘણી ભૌગોલિક વિવિધતાઓ મળી છે. ઉત્તરે અરવલ્લીની પર્વતમાળા, છેક પૂર્વ સુધી ખૂબ મોટો દરિયા કિનારો, જંગલ પ્રદેશ, મેદાન પ્રદેશ, તો વળી રણ પ્રદેશ પણ ખરો. તો આવા આપણા મજાના ગુજરાતની સફરે આપણે જઈ રહ્યા છીએ. ગુજરાત રાજ્યના ભૌગોલિક રીતે મુખ્ય 3 ભાગ પડે છે: તળ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છ. તળ ગુજરાતમાં 21 જિલ્લા છે, સૌરાષ્ટ્રના 11 અને કચ્છનો 1 જિલ્લો. ગુજરાતના અને એમ ખાસ કરીને તળ ગુજરાતના 3 ભાગ પડે છે: ઉત્તર, મધ્ય અને દક્ષિણ. ઉત્તરથી શરૂઆત કરીએ તો અરવલ્લીની પર્વતમાળા, દાતાના ડુંગર, આરાસુરના ડુંગર અને ગબ્બરનો ડુંગર આવેલો છે, જ્યાં મા અંબા બિરાજે છે. અરવલ્લી કે અડાવલ્લી પર્વતમાળાથી ગુજરાતની મોટી નદી સાબર નીકળે છે. ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા વગેરે જિલ્લાઓનો સમાવેશ થાય છે. ઉત્તર ગુજરાતમાં વિવિધ ઉત્સવો ઉજવાય છે, મેળાઓ ભરાય છે, જેમ કે અંબાજીનો ભાદરવી પૂનમનો મેળો, શામળાજીનો મેળો, ખેડબ્રહ્માનો ચિત્ર વિચિત્રનો મેળો. અહીં આદિવાસી સંસ્કૃતિ પણ ખૂબ ઉમદા છે. સમગ્ર ઉત્તર ગુજરાતમાં નવરાત્રિનો તહેવાર ઉજવવામાં આવે છે અને મા અંબાની ભક્તિ થાય છે. પછી આવે છે મધ્ય ગુજરાત. મધ્ય ગુજરાતમાં ખેડા, આણંદ, વડોદરા, દાહોદ વગેરે જિલ્લાઓનો સમાવેશ થાય છે. અહીં મહીસાગર મોટી નદી છે. મધ્ય ગુજરાતમાં ગળતેશ્વર મહીસાગરના કિનારેનું સુંદર રમણીય સ્થળ છે. અહીં પાવાગઢ પવિત્ર યાત્રાધામ પણ છે. તો આદિવાસી સમુદાયના દાહોદ જિલ્લાની વાત જ અલગ છે. વિવિધ મેળાઓ, તહેવારો અને ઉત્સવો ત્યાં ઉજવવામાં આવે છે. દક્ષિણ ગુજરાતમાં જઈએ તો ભરૂચ, સુરત, વલસાડ, નવસારી, ડાંગ વગેરે જિલ્લાઓનો સમાવેશ થાય છે. અહીં નર્મદા, તાપી વગેરે મોટી નદીઓ આવેલી છે. નર્મદા ડેમ, સ્ટેચ્યુ ઓફ યુનિટી તો સાપુતારા પણ અહીં જ છે. વનરાજી અને કુદરતી સૌંદર્યથી ભરપૂર ડાંગ પણ અહીં જ છે. તો તેમનું અલગ અસ્તિત્વ પણ છે. તો તમને ગમ્યું ને આ આપણું તળ ગુજરાત?